આજે હિમાચલ પ્રદેશમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જેમાં ભાવનગરના રહેવાસી એક પરિવાર જે છે તે હિમાચલ પ્રદેશમાં ફરવા માટે ગયો હતો, પહાડની મજા માણવા ગયો હતો અને આ દરમિયાન તેમને એક અકસ્માત નડ્યો અને આ અકસ્માતમાં એક જ પરિવારના 5 સભ્યો સહિત ત્યાં મંડી વિસ્તારનો જે ડ્રાઈવર હતા તેમ કુલ 6 લોકો મોતને ભેટ્યા છે। આ આખી જે ઘટના સામે આવી છે તેમાં સિંધી સમાજનો જે સભ્યો હતા તે તમામનું મોત નિપજતા સિંધી સમાજમાં ભારે શોકની લાગણી છે। આ સિવાય તેમના પરિવારજનો જે આખો પરિવાર ગુમાવ્યો છે, તેમના સંબંધીઓ અને કુટુંબીજનો ખૂબ જ શોકમાં છે, દુઃખમાં છે। એવામાં હાલ એક નવો વિડીયો સામે આવ્યો છે। આ વિડીયો છે જ્યારે આ આખો પરિવાર જે છે એ હિમાચલ પ્રદેશમાં ફરી રહ્યો હતો અને એ દરમિયાન તેમણે એક કારમાં વિડીયો ઉતારેલો હતો। કહેવામાં આવી રહ્યું છે કે આ તેમનો અંતિમ વિડીયો છે જે સામે આવ્યો છે। અહીં એ વિડીયો જોઈએ, જે વિડીયો તેમણે છેલ્લી વખત બનાવ્યો હતો અને ત્યારબાદ ન તો તેઓ કોઈ વિડીયો બનાવી શક્યા અને ન તો પોતાના ઘરે એટલે કે ગુજરાતના ભાવનગરમાં જ્યાં તેઓ રહેતા હતા ત્યાં પરત ફરી શક્યા। हेलो बता અહીં તમે વિડીયો જોયો। આ વિડીયો જે છે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પરિવારે હિમાચલ પ્રદેશમાં છેલ્લો આ વિડીયો બનાવ્યો હતો જ્યારે તેઓ પહાડો પર ચડી રહ્યા હતા, પહાડોની મજા માણી રહ્યા હતા। એ દરમિયાન તેમણે આ વિડીયો બનાવ્યો હતો, પરંતુ એ જ પહાડોએ જાણે કાળ બનીને આવ્યા હોય તે પ્રમાણે પહાડોમાં જ તેમનું મોત નીપજ્યું છે। તેમના અંતિમ સંસ્કાર પરિવારજનોએ હિમાચલમાં જ કરવાનું નક્કી કર્યું છે, એટલે કોઈના મૃતદેહો છે તે ભાવનગર નથી પરત ફરવાના, ત્યાં જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। હાલ તમામના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને બાદમાં તેમના અંતિમ સંસ્કાર પણ ત્યાં જ કરવામાં આવશે। આ વિડીયો જોયો, જે વિડીયો ખૂબ જ દુઃખદ છે। એક પરિવાર જે ખુશીઓ લેવા ગયો હતો, જે યાદો લેવા ગયો હતો, પરંતુ તે પોતે જ યાદ બની ગયા છે। હવે આખો વિડીયો જોયા બાદ તમારા મંતવ્યો જે છે, તમારી જે લાગણી છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।